પહેલાં કહી દઉં કે હાર્મોનિયમ આવડતું નથી મને, પણ અમારા પરિવારમાં હાર્મોનિયમ મૂળથી છે. અને અબ્દુલ ભગત, એક અમારા મોટાભાઈ છોટુભાઈના શાળા વાડી સંભાળતા અબ્દુલ ભગત ભગત જ હતા. અને મારા મોટાભાઈ કરીમભાઈ, કરીમ ભગત તરીકે જ ઓળખા. સ્થળની જગ્યામાં દર શનિવારે ભજનો થતા. એ ક્રમ લગભગ 45 વર્ષ 50 વર્ષ સુધી એમને જળવાઈ. એટલે હાર્મોનિયમ આમ પડ્યું હોય અને નવરાશ હોય તો હું કોઈ વાર કોઈ ગીતની પંક્તિ પહેલાં પસંદ કરું અને પછી આમ પ્રયાસ કરું કે આના ઉપર એ બેસે છે કે નહીં. દાખલા તરીકે વગાડતા વગાડતા એ બેસી જાય તો પછી એ પાછું વગાડવું અને એનો આનંદ છે, બીજું કાંઈ નહીં. સંગીતનો એક આનંદ છે. શબ્દ જે છે ને એ હાર્મની ઉપરથી આવ્યો. અને હાર્મનીનો અર્થ થાય સમાધિતા. આ સુર અને સ્વરની સમાધિતા જો હોય તો જ સંગીત સર્જાય, નહીંતર ન સર્જાય. ચિત્ર દાખલા તરીકે કહ્યું તો રેખા અને રંગની સમાધિતા હોય તો જ ચિત્ર સર્જી શકાય, નહીંતર ચિત્ર સર્જી શકાય નહીં. શિલ્પ દાખલા તરીકે સોરોઇન સ્ટોન પાયટાનું મેં આપ્યું હતું ઉદાહરણ પહેલાં. તો શિલ્પમાં પાષાણની સહનશીલતા કેટલી છે અને શિલ્પીની કુશળતા કેટલી. માઇકલ એન્જલોનું આ શિલ્પ છે, મધર મેરી ને મૃતદેહ સુપ્રત કરવામાં આવે જીસસ ક્રાઇસ્ટનો. અને આ પાયેટા નામનું શિલ્પ પણ જે વેદના એને પથ્થરમાં કંડાળી. માઇકલ એન્જલો તો એમ કહેતા કે હું પથ્થર જોઉં છું ને એટલે એમાં મને શિલ્પ જ દેખાય. એટલે પછી હું ટાંકણીને ટાંકણો થોડો લઈ અને બાકીનો ભાગ છે ને એ હું દૂર કરતો જાઉં. એટલે બાકીનો ભાગ જે દૂર થતો જાય એમ શિલ્પ બહાર આવતું જાય. એટલે હું તો શિલ્પને બહાર લાવવામાં મદદ જ કરું. તો પાષાણની સહનશીલતા હોય, શિલ્પીની કુશળતા હોય
તો જ અણમોલ શિલ્પ સર્જી શકાય. હવે પતિ પત્નીની વાત હોય તો પતિની સમજણ હોય અને પત્નીનો પ્રેમ હોય તો જીવનનું સંગીત ઉદ્ભવે અને સંસાર બહુ સુખેથી વ્યતીત થાય, પસાર થઈ જાય સારી રીતે. પ્રેમ જે છે ને એ સ્ત્રી કરે છે. પુરુષો પ્રેમના કાવ્યો લખે છે, પ્રવચનો આપે છે, વાર્તાઓ, નવલકથા એ બધું સર્જન કરે. પણ રાત દિવસનો રસ્તો વાલમ નહીતર ખૂટશે કેમ, તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. તો પત્નીનો પ્રેમ હોય અને પતિની સમજણ હોય તો સંસારનો સંગીત સર્જાય. અને એવી જ રીતે શરીર અને મન છે. લાઓત્સુ એવો ઉચ્ચાર થાય છે આ ચીની ફિલસૂફી. પણ એ એમ કહેતા કે માનવી મનની વાસનાની વેદી ઉપર દેહનું બલિદાન આપે છે. અને બહુ સમજવા જેવી વાત છે. શરીર અને મનની સંવાદિતા જ્યાં સુધી સર્જાય ને ત્યાં સુધી જ જીવતરનો આનંદ છે. પણ પહેલાં બને છે મોટાભાગે એવું કે મન છે ને એ શરીરને બહુ દોડાવે, બહુ જ દોડાવે. શરીરની અનેક વિનંતીઓ હોવા છતાં એ એનું ધાર્યું શરીર પાસે કરાવે. અને એવી ચરમસીમાએ પહોંચે છે ત્યારે થાય એવું કે શરીર માંદગીની પથારીએ લાંબુ થઈ જોઈ છે બસ. પછી મન ગમે એટલી વિનંતી કરે તો શરીર એનો અમલ ન કરે. એટલે મન અને શરીરની સંવાદિતા તૂટી જાય. અને સંવાદિતા તૂટી જાય એટલે બહુ મોટો સંઘર્ષ જીવનમાં સર્જાય. અત્યારે આ કોરોનાનો કહેર છે અને જે માનવીએ એને કલ્પનીય ન હોય જીવનમાં એવી સ્થિતિ આવી પડી છે. અને એ સ્થિતિ પાછી એવી ભયાનક છે કે સહકાર તો માનવીએ પોતાનું જીવન બચાવી, પરિવારના જીવનની રક્ષા કરી અને રાષ્ટ્રની સેવા કરવાની. પણ બને એવું કે એકાંતમાં જ રહેવું પડે જેનો આપણને અનુભવ નથી. કારણ કે જાતનો સંગ કરવો પડે. એકાંતમાં ઘણી વાર મેં આ વાત કીધી છે કે એકાંતમાં માનવી રહી નથી શકતો. એનું કારણ એ છે કે એને જાતનો સંગ કરવો પડે. અને બહાર લોકો આપણા વિશે ગમે એ ધારતા હોય પણ આપણને ખુદને પાછી ખબર છે કે આપણે કેમ છીએ. એટલે કબીર સાહેબે કીધું છે કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુझसे બુરા ન કોઈ. એટલે આમ ગણો તો એક તક મળી છે જાતનો સંગ કરવાની. બીજી તક મળી છે પરિવારમાં રહેવાની. અને એવી એમ વિચાર કરો તો માણસ ખાતા શીખ્યા ઘરનું. બહારનું ખાવામાં જે એને હતું એને અત્યારે એને સમજાણું કે આમાં કેવી મીઠાશ છે. માતા રસોઈ બનાવે ને લોજમાં રસોઈઓ બનાવે એમાં ઘણો ફેર હોય. આમાં માતાનો પ્રેમ ભર્યો હોય પરિવાર માટે. અમેરિકામાં છે ને એક નાના બાળકે એના પિતાને પૂછ્યું કે ડેડી તમારો કલાકનો પગાર શું? કલાકો ઉપર પગાર હોય. તો એમાં તો પિતા એટલો બધો ખીજી ગયો, એવો ક્રોધે ભરાણો ને નાના બાળકને ગભરાય. શું કામ આવું પૂછે? ધારાની જરૂર છે એમ. રાત ઉજા તારા રૂમમાં જઈ. એ બાળક તો એના રૂમમાં જઈને સૂતો. ઊંઘ તો ન આવી એને. પણ પછી આ પિતાને પસ્તાવો થયો. કેમ પૂછવું હશે? એને જરૂર હશે પૈસાની. આમ એમ કરતાં પછી એના બાળકના રૂમમાં ગયો. એનો દીકરો તો જાગતો હતો. એટલે એના પિતાએ પૂછ્યું, બેટા કેમ ત્યાં આવું પૂછ્યું? તારે કંઈ જરૂર છે? તો કે જો મારો પગાર છે ને 1 કલાકનો $10 છે. એટલે બાળકે આલે $10 એમ કરીને એના પિતાએ એને $10. બાળકે કીધું કે મારે $10ની જરૂર હતી. એટલે એના પિતાએ $10 આપી દીધા. કે બાળકે એની બચતમાંથી $10 કાઢ્યા.
અને એને એના પિતાને $20 આપ્યો કે આ લ્યો ડેડી, તમારી 2 કલાક મને આપો, તમારી 2 કલાક ખાલી મને આપો. તો એવો વર્ગ છે કે જેને બાળકોને આપવા માટે સંપત્તિ છે પણ સમય નથી. અત્યારે તક એવી મળી છે કે સમય આપવાનો સવાલ આવીને ઊભો થયો. એટલે પરિવારની સાથે રહેવું. અને આજ તો 17મો દી, હવે તો 4 જ દિવસ બાકી છે, જોઈએ એના પછી શું સ્થિતિ સર્જાય. પણ વાત એ છે કે અત્યારે જાળવા જેવું એક જ છે કે શરીર અને મન વચ્ચેની સંવાદિતા જળવાઈ રહેવી જોઈએ. અત્યારે મન ઘોડા ગળે ફરવા જવું છે ને પ્રવાસમાં જવું છે ને આમ જવું છે, અને શરીર એની અવગણના કરે. એટલે શરીર મનની સંવાદિતા તૂટી ન જવી જોઈએ, એ મહત્વની બાબત છે. અને આજે હાર્મોનિયમ સંગીત છે ને, આત્માનું સૌંદર્ય છે આમ તો. અને જો એમાં રસ હોય તમને, પછી તમે પોતે વગાડી શકતા હો તો જુદી વાત છે, સંગીતકાર હો તો ક્યાં સવાલ જ છે. અને જે લોકો પાસે અભિવ્યક્તિનું માધ્યમ છે ને, એ ભાગશાળી માણસો છે. 1-2 સંગીત અંગેની વાતો કહી દઉં. તાનસેન તો બહુ જાણીતું નામ છે. એકવાર એવું બન્યું, સ્વામી હરિદાસજી, અકબરના જમાનાની વાત છે, એનું શાસન હતું ત્યારે. પણ સ્વામી હરિદાસજી એટલે ભારતના શ્રેષ્ઠ આચાર્ય અને ગુરુ, મહાન સંગીતાચાર્ય. શિષ્ય વૃંદ હારે સ્વામી હરિદાસજી નીકળ્યા પ્રવાસ. ગ્વાલિયર નજીક જંગલમાં એમણે મુકામ કર્યો. અને શિષ્ય વૃંદ હારે હતું, હાથે રાંધીને ખાવાનું હોય એટલે બધા રસોઈ તૈયાર કરવા માટે લાકડા લેવા ગયા. પણ શિષ્યો આમ પડી આખડીને આવ્યા પાછા. સ્વામી હરિદાસજી કે પણ શું થયું? તો કે અહીં સિંહ છે. હરિદાસજીએ કીધું અહીં સિંહ હોય જ. અરે અમે કે ગર્જના સાંભળીને આવ્યા છે. તો હરિદાસજી કે લઈ જાઓ મને. એટલે જ્યાં ગર્જના આવતી હતી ને ત્યાં એમને માલ્યા ગયા. અને હરિદાસજીએ ગાડીમાં પ્રવેશ કર્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે એક બાળકને લઈને પાછા આવ્યા. બધાને કીધું કે જો આ સિંહ તમારો. પણ બાળક ઘણો હોનહાર હતો, એવો તેજસ્વી, તોફાની હતો ખરો. એ પાઠશાળાને બદલે જંગલમાં આવતો રહેતો અને ઝરણાઓ વહેતા જોયા કરતો, પક્ષીઓને જોતો ને પાછો સાંભળતો એના અવાજો, પશુઓને નિરીક્ષણ કરતો, પશુ પક્ષીઓનું. એટલે હરિદાસજી એને બેહાર્યો કે બેટા શું નામ છે તારું? તો કે રામતનુ. તને શું આવડે છે? તો પાઠશાળામાં એ શ્લોકો બોલતો, પ્રાર્થના બોલતો. એ એને આમ રજૂ કરી દેખાડે. અને ઉપરાંત પાછા પશુ પક્ષીના અવાજ જે એને સાંભળ્યા હતા ને એ રજૂ કર્યું. એટલે હરિદાસજીએ કીધું કે કેનો દીકરો છો? એણે કીધું મકરંદ પાંડેનો દીકરો. તારા પિતાને ત્યાં લઈ જઈશ? હાલો. તો શિષ્ય વૃંદ અને હરિદાસજીને ગયા બધા. અને એમણે મકરંદ પાંડે તો બહુ જ ખુશ થઈ ગયા. હા, સ્વામી હરિદાસજી જેવા મહાન આચાર્ય મારા આંગણે પધાર્યા. એની આગતા સ્વાગતા કરી, સન્માન કર્યું. અને હરિદાસજીએ એટલું જ કીધું કે આ બાળક છે તમારો રામતનુ, એમાં ભારતના શ્રેષ્ઠ સંગીતકાર થવાની ક્ષમતા છે. આ બાળક તમે મને સોંપી દો. એટલે મકરંદ પાંડે કીધું કે સ્વામીજી આજથી આપના બાળક જાઓ. આમ તો તોફાની હતો ને જંગલમાં જતો રહેતો, ભણતો નહીં. પણ જવાની વેળા આવીને તો રામતનુ ગંભીર થઈ ગયો. એને કપડાની પોટલી તૈયાર કરી અને ઉપાડી મા બાપને ભેટીને રોયો ખૂબ. અને આ રીતે એને વિદાય લીધી.
પણ હરિદાસજી એને પછી એવો તૈયાર કર્યો અને એને એ તાલીમ પૂરી થઈ એટલે મોહમ્મદ ગોસ નામના ગ્વાલિયરના એક સંગીતાચાર્યની પાસે મૂક્યો અને એની શિક્ષા પૂરી થઈ. રામતનુ તો જન્મજાત કલાકાર હતો. પાછલા જન્મની સાધના પૂરી કરવા માટે જેમ જન્મ હોય ને એમ અનેક પ્રકારના રાગ રાગણી સંગીતના ક્ષેત્રમાં એ પ્રવીણતા એને પ્રાપ્ત કરી લીધી અને મુસ્લિમ યુવતીના એ પ્રેમમાં પડી એટલે રામતનુએ મુસ્લિમ મજહબ અંગીકાર કર્યો અને રામતનુનું રૂપાંતર થયું મિયાં તાનસેન. ગ્વાલિયર મહારાજાનો રાજગાયક પછી બન્યો. એકવાર એવું થયું કે શહેનશાહ અકબરનો મુકામ ગ્વાલિયરમાં, ગ્વાલિયર નરેશના મહેમાન હતા અને એનો જે જલસો ગોઠવાનો ને એમાં તાનસેને જે રજૂઆત કરી તો અકબર એટલો બધો મુગ્ધ થઈ ગયો. એને ગ્વાલિયર નરેશને વિનંતી કરી કે આ તાનસેન મને સુપરત કરી દે, દિલ્હી દરબારમાં એનું સ્થાન નિશ્ચિત કરી દે અને એના 9 રત્નોમાંનો એક રત્ન એટલે તાનસેન. અને રજૂઆત કરતો ફતેપુર સિકરી જાઓ તો આ તાનસેનનું મહેલ છે જ્યાં એ રિયાઝ કરતો એ જગ્યાએ છે. તો શહેનશાહ અકબર એને સાંભળો પણ એકવાર તો તાનસેને એવી રજૂઆત કરી. અકબરે એમ કીધું કે તાનસેન હું નથી માનતો કે જગતમાં આનાથી સારું સંગીત કોઈ રજૂ કરી શકે. એટલે તાનસેને એટલું જ કીધું કે આપે હજી મારા ગુરુ સ્વામી હરિદાસજીને સાંભળ્યા નથી એટલે આપ આવી રજૂઆત કરો. તો આ તો શહેનશાહ હતા કે બોલાવો દિલ્હી દરબારમાં. તાનસેન કે ગુરુજી દિલ્હી દરબારમાં ન આવે તો આપણે એમને સાંભળવા જઈએ તોય નહીં એ રજૂઆત કરે છે તોય સંગીત નહીં સાંભળી શકાય. તો અકબર તો મૂંઝાઈ ગયો કે તો પછી એમને સાંભળવા માટે આપણે કરવું શું? એટલે તાનસેને કીધું કે પહેલાં તો એ તપાસ કરવી કે અત્યારે સ્વામીજી કયે ઠેકાણે એનું રહેઠાણ છે, વિહાર કરતાં કરતાં ક્યાં એ સ્થાયી થયા છે અત્યારના સમય પૂરતા. એ તપાસ કરાવી તો જમુનાને કિનારે એક પર્ણકુટી અને એમાં સ્વામી હરિદાસજી રહેતા. એ પહેલાં સ્થળની ભાળ મળી પછી સાદા વેશે એના તાનસેનના સાથીદાર તરીકે સાદા વેશે અકબર અને તાનસેન બે ગયા. એ પર્ણકુટી સવારનો સમય એટલે 4 વાગી ગયા પણ મળસ વહેલી સવારમાં હરિદાસજી ઉઠી અને શરૂ કર્યું એનું સંગીત. પણ એવું અદ્ભુત હતું અને એટલું ઉત્તમ સંગીત હતું કે શહેનશાહ અકબર તો મુગ્ધ થઈ ગયો. પછી તાનસેનને બે મળ્યા હરિદાસજી અને આવ્યા પાછા. ત્યારે અકબરે એટલું જ પૂછ્યું કે તાનસેન તું સ્વામી હરિદાસજી જેવું કેમ નથી ગાયો? તો તાનસેનને તો એટલું જ કીધું કે સ્વામી હરિદાસજી ગાય છે કારણ કે એને કાંઈક મેળવ્યું છે એટલે ગાય અને હું ગાઉં છું એ હું કાંઈક મેળવવા માટે ગાઉં. સ્વામી હરિદાસજી ઈશ્વરની આરાધના કરે છે, ઈશ્વરને ખુશ કરવા માટે સંગીત રજૂ કરે. હું આપને ખુશ કરવા રજૂ કરું છું. આમ આટલો ફેર પડી જાય. આગળ જો વાત લઈને તો બિલાસ ખાં તાનસેનનો સમય પૂરો થયો ત્યાર પછી બિલાસ ખાં એનો દીકરો વારસામાં જ શાનો શોકત વૈભવ માલે આવું મળ્યું હતું ને. સલમા બાનો એક દીકરી હતી અને રિયાઝ હાલ્યા કરે. બિલાસ ખાં સાહેબ રિયાઝ કરતા અને સલમા બાનું એને દાદ દેવા માટે સામે બેસતી દીકરી. અને આમ શાહી પરિવારના હતા એટલે અવારનવાર મહેમાનો આવે બીજા રાજ્યોમાંથી. પછી આખો કાફલો ત્યાં જાય, ત્યાં એમના કાર્યક્રમ રજૂ થાય. એટલે આવું એનું જીવન હતું. મસ્ત રામ હતા બિલાસના અને આવી શાનો શોકત સંપત્તિ દોલતમાં એની જિંદગી બસર થતી.
પણ એકવાર બિલાસ ખાંએ તોડી નામના રાગનું સર્જન કર્યું. બિલાસ ખાં કી તોડી આજે સંગીતની દુનિયામાં આ પ્રસિદ્ધ છે રાગ. અને એ રિયાઝ કરતા એમાં સામે સલમા બાનુને ઉધરસ આવી. બહુ પ્રયાસ કર્યો પણ રોકી હકાણી નહીં, એટલે તરત આને રિયાઝ બંધ કરી દીધી. મેં પૂછ્યું કે બેટા તબિયત તારી સારી નથી? तो कहना नहीं अब्बाजान ऐसा कुछ नहीं है, वो तो थोड़ी खांसी आई नहीं. અને પછી હકીમ સાહેબ પાસે લઈ ગયો. હકીમ સાહેબે નિદાન કર્યું કે સલમા બાનુને રાજ રોગ છે, ક્ષય છે. અને બિલાસ સાહેબને એટલો બધો આઘાત લાગ્યો, વિષાદથી એનું હૃદય ભરી આવ્યું. અને એને એમ થયું કે આ રિયાઝમાં ને આ શાનો શોકતમાં આ પ્રવાસો અને કાર્યક્રમમાં દીકરીના સ્વાસ્થ્ય ઉપર મેં ધ્યાન ન આપ્યું, એની તબિયત હું જાળવી ન આપ્યું. પછી જીવનમાં એક જ પ્રવૃત્તિ રહી કે સવાર સાંજ એની સેવા શુશ્રૂષા, દવા આપવી, બેસવું, વાતો કરવી, એમ એનું જીવન પસાર માંડ્યું. પણ ધીરે ધીરે સલમા બાનુનો દેહ ક્ષીણ થતો ગયો. અને બિલાસખાં સાહેબને આઘાત એવો લાગ્યો હતો કે એણે પ્રતિજ્ઞા કરી હતી કે હવે પછી જિંદગીમાં થોડી રાગ હું કોઈ દિવસ નહીં વગાડે. સલમા બાનુએ બહુ વિરોધ કર્યો, ઘરે અબ્બાજાન આવું ક્યાં તમે પ્રતિજ્ઞા લીધી. પણ દેહ ક્ષણ થતાં થતાં અંતિમ ક્ષણ આવી સલમા બાનુ. ત્યારે પછી બિલાસખાં સાહેબે કીધું કે બેટા તારી કોઈ ઈચ્છા છે, અંતિમ ઈચ્છા? એટલે એને કીધું વાહ, થોડી રાગ સાંભળવો છે મારે. અને બિલાસખાંએ સિતાર લીધી હાથમાં, પણ એ થોડી રાગ નહોતો, એની આંતર વેદના જે હતી ને એ આ રાગ થોડી રાગ દ્વારા વ્યક્ત થતી. એ આમ સંગીત પૂરું થયું અને આમ સલમા બેગમનું જીવનય પૂરું થયું. આ રીતે એનો અંત આવ્યો. પણ આજે સંગીતના ક્ષેત્રમાં બિલાસખાં કી તોડી એ પ્રસિદ્ધ છે અને એનું સર્જન આ રીતે થયું છે. અને આ એનો પ્રેરક પ્રસંગ છે મારા માટે, એટલે આપની સમક્ષ રજૂ કરું. આભાર, ધન્યવાદ.